નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રશ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી. હું આપનો હરેશ ઠક્કર. આજે ફરી એક નવા મુદ્દા સાથે આપણી સમક્ષ હાજર થયા છીએ. આજે શરૂઆત કરશું આપણે જય ગૌ માતાના નામથી, કારણ કે આજનો મહત્વનો મુદ્દો છે ગાય માતા વિશે. ગાય માતાના મુદ્દાને લઈને આપણે વિશેષ ચર્ચા કરવાની છે. પરંતુ દર્શક મિત્રો, જે પણ આ વિડીયો દેખતા હોય એ તમામ દર્શક મિત્રોને મારી બે હાથ જોડીને એક મિત્ર તરીકે વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી રીતે શેર કરજો અને થોડો ટાઈમ કાઢી, થોડો સમય નીકાળીને આ વિડીયો જરૂરથી દેખજો. કારણ કે મારા તરફથી આ જે વિડીયો આપની સમક્ષ મૂકવામાં આવે છે તે વિડીયો હંમેશા જનહિત માટે અને લોકોની સુખાકારી સુવિધા માટે અને લોકોને ન્યાય મળી રહે તે માટેનો વિડીયો હોય છે. બીજો કોઈ હેતુ આ વિડીયોના માધ્યમથી નથી. માત્ર ને માત્ર સરકાર જે લોકો સાથે અન્યાય થતો હોય વહીવટી તંત્ર દ્વારા એ વાત સરકાર સુધી પહોંચાડવા માટેનો આ વિડીયો હોય છે. તો વધુ વાત ના કરતા આજે શરૂઆત કરીએ છીએ કે ભારત દેશમાં અને ગુજરાતની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિની માતા તરીકે ગણાતી ગાય માતાની હાલત આવી દયનીય કેમ છે, જે બાબતે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે હિન્દુ ધર્મના ગાય માતાને માતા તરીકે માનીએ છીએ અને માતાનો દરજ્જો પણ અપાય છે. અને સારા પ્રસંગે, શુભ પ્રસંગ હોય ગમે તે ત્યારે આપણે ગૌ માતાને પૂજન કરીએ છીએ, ગાય માતાને રોટલી ખવડાવીએ છીએ. આપણા જગતગુરુ શંકરાચાર્યજી પણ તમામ હિન્દુ ધર્મના લોકોને વિનંતી પણ કરવામાં આવી છે કે સવારમાં ઉઠી અને પહેલી બે રોટલી ગાય માતાને હોવી જોઈએ, પછી જ આપણા થાળીમાં રોટલી હોવી જોઈએ. જો કે એનું પાલન હજુ સુધી કોઈએ, ઘણા લોકો કરતા હશે, ઘણા લોકો નથી પણ કરતા, પણ શરૂઆત તો કરીએ સૌ. તો આપણી ગાય માતાને, જે ગાય માતાના 33 કરોડ દેવતાનો વાસ છે, એ ગાય માતાની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની જવા પામી છે. ઘણા લોકો ગાય માતા માટે બલિદાન આપી દીધા છે. ઘણા લોકોએ ગાય માતા માટે, ગાયને બચાવવા માટે અત્યારે પારિયા બાંધેલા છે કે એવા લોકો જે ગાય માટે શહીદ થઈ ગયા છે. અને એવા ગાય લોકોને, ગાય માતાને બચાવવા માટે આજે પણ અનેક જીવદયા પ્રેમીઓ પોતાનું જીવનું જોખમ છેડીને ગાય માતાને બચાવવા માટે આગળ આવે છે. ઘણા જીવદયા પ્રેમીઓએ ગાય માટે, જીવદયા માટે તેમનું જીવન આખું ગીરવે મૂકી દીધું છે કે હાલની તારીખમાં પણ તેઓ ગાય માતા વિશે કોઈ પણ માહિતી હોય, ગાય માતા કતલખાને જાતી હોય, આવી કોઈ માહિતી મળે તો તેઓ પોતાનું જીવનું જોખમ કરીને પણ રાત્રે દરમિયાન, ગમે તે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પરંતુ તે પોતાની ફરજ બજાવે છે અને હજારો ગાયો, લાખો ગાયોને કતલખાને જાતી આપણા જીવદયા પ્રેમીઓ ગુજરાતમાંથી બચાવી રહ્યા છે. ત્યારે ગાય માતાની દયનીય હાલત વિશે કંઈક ને કંઈક આ વિડીયોના માધ્યમથી હું સરકારને જવાબદાર ઠેરવું છું. કારણ કે ગુજરાતમાં હિન્દુત્વની સરકાર, કેન્દ્રમાં હિન્દુત્વની સરકાર, સ્થાનિક નગરપાલિકાઓમાં હિન્દુત્વની નગરપાલિકાની ભાજપ સરકાર, જિલ્લા પંચાયતો હોય, અનેક જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે હિન્દુત્વની સરકાર હોવા છતાં આ જ ગાય માતાને સવારમાં ઉઠી અને ઘાસ ચાવણી ખાવાની જગ્યાએ, રોટલી ખાવાની જગ્યાએ એ ગાય માતાને અત્યારે રોડ ઉપર કચરો ખાવો પડે છે, પ્લાસ્ટિક ખાવા પડે છે. તો આના માટે જવાબદાર કોણ હોઈ શકે? ઘણા લોકો એમ કહેતા હોય છે કે આના માટે જવાબદાર પશુ માલિકો છે. ચલો માની લઈએ કે પશુ માલિકો જવાબદાર છે. પશુ માલિકો પોતાના પશુઓને રોડ પર શા માટે છોડે છે એ પણ સમજવું જરૂરી છે. મારે કેટલાક પશુ માલિકો સાથે વાતચીત થઈ આ બાબતે, તો પશુ માલિકો એવું કહે છે કે હરેશભાઈ, અત્યારે આ મોંઘવારી છે, આવી મોંઘવારીની અંદર જે રીતે પોતાના ઘરનું નિવાસ ચલાવવું મુશ્કેલ છે અને તેઓ પશુપાલકો છે કે જેથી એમનો વ્યવસાય છે. પરંતુ મારે સરકારને વિનંતી કરવી છે કે જે રીતે તમે ગૌશાળા પાંજરાપોષ સંચાલકોને
આર્થિક સહાય જાહેર કરો છો, જેથી ગૌશાળામાં ગાયોને જીવતદાન મળી રહે. તે ખૂબ સારી બાબત છે. સરકારે આટલું તો ધ્યાન રાખ્યું છે કે ગૌશાળામાં ગાયો માટે અને જીવો માટે સહાય આપે છે, જેના થકી અત્યારે હજારો ગૌશાળાઓ ગુજરાતમાં ચાલી રહી છે અને હજારો જીવો એમાં અત્યારે જીવી રહ્યા છે. એમને રક્ષણ પણ મળી રહ્યું છે, ખોરાક પણ મળી રહ્યું છે, પાણી ઘાસચારાની વ્યવસ્થા પણ ઘણી ગૌશાળામાં થતી હોય છે. પરંતુ એ જ સરકાર જો પશુ માલિકોને ગાય દીઠ સહાય જાહેર કરવામાં આવે દર મહિને, જે પશુ માલિકોના ઘરે જેટલી ગાય હોય એ પશુ માલિકોને સરકાર સહાય ચૂકવવામાં આવે, તો મારું માનવું છે કે પશુ માલિકો પોતાના પશુઓને રોડ ઉપર નહીં છોડે અને એ જ ગાયને પોતાના ઘરે બાંધીને રાખશે, એને ઘાસચારો ખવડાવશે, કારણ કે સરકાર આપે છે અને ગાયોને આપવાનું છે. બીજી મહત્વની વાત છે કે ગાય માતાનો મુદ્દો લીધો છે તો જાહેર જનતાનો મુદ્દો પણ સાથે લેવો જોઈએ. ત્યારે આપણે ગુજરાતની અંદર જોઈએ તો રખડતા પશુઓની સમસ્યા, એટલે કે એમાં ગાય આવી ગઈ, આખલા આવી ગયા, નીલગાય આવી ગઈ, ભૂંડ પણ આવી ગયા, એવા અનેક રોડ ઉપર જ્યારે રોડ ઉપર ફરતા હોય છે ત્યારે અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. અનેક લોકોએ એમાં મોતને પીટી ચૂક્યા છે અને અનેક લોકો આજે પણ અપંગતા ધારણ કરીને બેઠા છે કે જેઓ એક રોડ ઉપર જતા હોય અને એમને કોઈ પશુએ અડફેટે લીધા હોય અને એમના કારણે એમની આખી જિંદગી બરબાદ થઈ ગઈ હોય, એવા કિસ્સાઓ પણ ગુજરાતમાં અને આપણા બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ જોવા મળી રહ્યા છે. તમે રોજબરોજ જોતા હશો કે અનેક સિટીની અંદર, અનેક શહેરની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર રોજબરોજ અમારા મીડિયાના અખબારના અહેવાલો જોતા હશો ત્યારે આપણે ધ્યાનમાં આવતું હશે કે રોજબરોજ કંઈક ને કંઈક રખડતા પશુઓ વિશે સમાચારો પ્રસિદ્ધ થતા હોય છે કે રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાયો, 2 આખલા લડ્યા તો કેટલાક બાઇકો નુકસાન કર્યું, કેટલા રાહદારીઓને અડફેટે લીધા. ત્યારે સરકાર આ બાબતે વ્યવસ્થા કરવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ છે, એ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ કે જે ન્યાયપાલિકા, આપણી ન્યાયતંત્ર ઉપર આપણે જ્યારે વિશ્વાસ રાખીએ છીએ અને ન્યાયતંત્રને ગુજરાતનો કોઈ પણ નાગરિક હાઈકોર્ટે જાય ત્યારે એને ન્યાય મળે છે. એ હાઈકોર્ટ જ્યારે બંધારણથી ચાલતી હોય ત્યારે એ હાઈકોર્ટે જ્યારે આદેશ કર્યો હોય રાજ્ય સરકારને કે દરેક શહેરી અને ગ્રામીણ વિસ્તારમાંથી રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ, એવો આદેશ પણ કરવામાં આવ્યો છે. એ આદેશના પગલે રાજ્ય સરકારશ્રી દ્વારા તમામ નગરપાલિકાઓને સૂચના આપવામાં આવી કે રખડતા પશુઓની સમસ્યા દૂર કરો, દરેક શહેરની વિસ્તારની અંદર પશુવાડા બનાવો, જે પણ રખડતા પશુઓ હોય તેને પશુવાડામાં રાખો, એમાં ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરો, જેથી પશુઓ રોડ પર ના આવે અને તેના ઘાસચારો મળી રહે. પરંતુ ગુજરાતની તમામ નગરપાલિકાઓ ગુજરાત હાઈકોર્ટના અને રાજ્ય સરકારના આદેશને ઘોડીને પી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એકબીજા ઉપર ખોખોની રમત રમી રહ્યા છે. નગરપાલિકા પોલીસ ઉપર ઢોળે છે અને પોલીસ નગરપાલિકા ઉપર ઢોળે છે. નગરપાલિકાઓ એ કહેતી હોય છે કે રખડતા પશુઓને પકડવા માટે અમારે કામગીરી કરવી છે, પરંતુ પોલીસ સહકાર નથી આપતી. કારણ કે જ્યારે રખડતા પશુઓની પકડવાની કામગીરી ચાલતી હોય ત્યારે અનેક પશુ માલિકો સાથે નગરપાલિકાની ટીમને દર્શન થતું હોય છે, જેના કારણે તેઓ પ્રોટેક્શન માગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ નગરપાલિકાની ટીમ હોય એમને પ્રોટેક્શન ના મળતું હોય, ઓછું મળતું હોય તેવા આક્ષેપો થાય છે. સત્ય હકીકત શું છે એ તો ભગવાન જાણે છે. કારણ કે રખડતા પશુઓના કારણે ઘણી વખત એવા પણ દ્રશ્યો સામે આવતા હોય છે કે અનેક બહેનના ભાઈ ગુમાવ્યા છે, અનેક માતાએ પોતાના દીકરા ગુમાવ્યા છે, અનેક બહેનોએ તેમના પતિ ગુમાવ્યા છે, નાના નાના દીકરા ગુમાવ્યા છે. અનેક કિસ્સાઓ આપણે જોયા છે. તો આજે એ વાતને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ કે
આનું નિરાકરણ કેમ ના લાવી શકાય? મારો પાસે એક યોજના, એક પ્લાન હતો જે અગાઉ મેં નગરપાલિકા સમક્ષ મૂકેલો હતો કે નગરપાલિકા દ્વારા જે રીતે ડીસાના હથીલા હનુમાનજીની બાજુમાં જે ગૌશાળામાં ગાયો હતી એ ગાયોને ત્યાંથી દૂર કરી અને એ તમામ હથીલા હનુમાનજીની જગ્યા ઉપર ગૌશાળા હતી એ તોડી અને 2 દિવસ પહેલા જ, મતલબ ગઈકાલે જ ત્યાં એક ગાર્ડન અને ભારત માતાનું મંદિર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખૂબ સારી બાબત છે. શહેરના વિકાસ માટે આ કામગીરી થઈ છે અને કરવી જોઈએ. એમાં આપણો પૂરેપૂરો સહકાર છે, આપણો કોઈ વિરોધ પણ નથી. પરંતુ એ જગ્યા પર જ્યારે આ ગૌશાળાનું દબાણ હટાવ્યું ત્યારે મેં નગરપાલિકા પ્રમુખ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો કે ત્યાં ગુજરાત સરકાર અને રાજ્ય સરકારના આદેશ અનુસાર જો ત્યાં પશુવાડો બનાવવામાં આવે, નગરપાલિકાની જમીન હતી અને ત્યાં પશુવાડો બનાવવામાં આવે અને જેટલા રખડતા પશુઓ ડીસામાંથી નગરપાલિકા દ્વારા પકડવામાં આવે છે એ તમામ પશુઓને ત્યાં પશુવાડામાં રાખવામાં આવે. ત્યાં નગરપાલિકાના પાણીનો બોર પણ હતો, ત્યાં પાણીની વ્યવસ્થા હતી, અવાડા હતા, તેથી પશુઓને પાણી પણ મળી રહ્યું અને સાથે ડીસાની અંદર જે લીલો ઘાસચારો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકોને ત્યાં ગૌશાળાની બહાર જ તમામ ઘાસચારાનું ત્યાં વેચાણ કરી શકે એવી રીતે વ્યવસ્થા કરી દેવામાં આવે તો ડીસાના જે જીવદયા પ્રેમીઓ છે કે જે ગાય માતાને માતા માને છે, કે જેઓ સવારમાં ઉઠીને રોજ ગાય માતાને ઘાસ ખવડાવે છે, રોટલી ખવડાવે છે, એવા લોકો શહેરના હિત માટે ત્યાં જ્યાં નગરપાલિકા પશુવાડો બનાવશે ત્યાં ઘાસચારો નાખવા પણ સવારમાં આવશે. એનાથી 2 વસ્તુ ફાયદો થાય હતો કે રખડતા પશુઓની સમસ્યા ડીસામાંથી દૂર થઈ શકી એમ હતી અને ઘાસચારાનું જે વેચાણ કર્યા છે એ લોકોને પણ રોજીરોટી મળી રહત. પરંતુ કોઈ પણ જાતનું કોઈની રજૂઆતો સાંભળ્યા વગર કોઈએ ધ્યાનમાં લીધું નહીં. પણ હવે આપણે નગરપાલિકાને ફરીથી વિનંતી કરીએ આપના વિડીયો માધ્યમથી કે ડીસા શહેરની અંદર રખડતા પશુની સમસ્યાને દૂર કરવા માટે એક જ આ મહત્વપૂર્ણ નિર્ણય તમે લઈ શકો છો કે સરકાર પાસેથી જે રીતે તમે ડમ્પિંગ સાઇટ માટે જગ્યા માગી રહ્યા છો, જે રીતે તમે આ નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવા માટે જગ્યા લીધી, એવી રીતે ઘણી જગ્યાઓ પડી છે અત્યારે. અને કોઈ વહીવટીતંત્ર એમ કહેતું હોય કે ડીસા વિસ્તારની અંદર જમીન નથી, તો હું એમને બતાવું કે કેટલી જગ્યાઓ સરકારની પડી છે, શ્રી સરકારની જગ્યાઓ છે, ગૌચરની જગ્યાઓ છે, અનેક જગ્યાઓ પડી છે. એ સરકાર પાસેથી મેળવી લઈ અને રખડતા પશુઓની જે નગરપાલિકાની એજન્સી કામગીરી કરે છે એ તમામ પશુઓને એ પશુવાડામાં રાખવામાં આવે, ત્યાં નગરપાલિકા તરફથી પાણીનો બોર બનાવવામાં આવે અને આસપાસમાં જે લીલા ઘાસચારાનું વેચાણ કરે છે એવા લોકોને બેસાડવામાં આવે તો પશુઓને રોજ નવો ઘાસચારો મળી રહેશે, પીવાની પાણીની વ્યવસ્થા મળી રહેશે. પશુ માલિકોને જે પોતાના પશુઓને રોજ દૂધ દોવાનું હોય તેઓ પણ પોતે આવીને દૂધ દોઈ શકે છે અને એમને પણ પોતાના પશુઓ સાચવવાની જવાબદારી પોતે લઈ શકે છે અને નગરપાલિકા પણ એની જવાબદારી નિભાવી શકે છે. તો આ કાયમી સમસ્યા દૂર થઈ શકે છે. કેમ કે અત્યારે રોડ પર જ્યારે ગાય પ્લાસ્ટિક ખાતી હોય, કચરો આરોગતી હોય, કચરાના ઢગ ઊંચે એ જ્યારે ખોરાક શોધતી હોય ત્યારે આપણે જોડેથી નીકળતા હોય ને તો આપણને શરમ આવે છે કે આપણી હિન્દુ ધર્મની ગાય માતા અત્યારે પોતાનું પેટ ભરવા માટે પ્લાસ્ટિક આરોગી રહી છે, કચરો ખાઈ રહી છે. અને કચરો ખાધા પછી ગાયના પેટમાં જ્યારે તકલીફ થાય અને જ્યારે ડૉક્ટરો ઓપરેશન કરતા હોય છે ત્યારે આપ દેખશો ને તો આપણને ધ્યાન આવશે કે આ કેવી પરિસ્થિતિમાં ગાય માતા રહેતી હશે. કારણ કે એના પેટમાંથી 5-5, 10-10 કિલોના પ્લાસ્ટિકના ગઠ્ઠા નીકળે છે અંદરથી ઓપરેશનમાં. એવા અમે નજર જોયેલા છે. કારણ કે ગાયને શું છે, ગાય માતાને કોઈ પણ જીવ હોય એને ખોરાક તો જોઈએ. ખોરાક વગર એનું જીવન ચાલવું મુશ્કેલ છે. જ્યારે એને ખોરાક માટે એ લીલું ઘાસચારો ખાય છે પરંતુ એને લીલો ઘાસચારો પૂરો મળતો નથી. આજુબાજુમાં જે ગૌચરો હતા એ તમામ ગૌચરો 2 પગાવાળા આખલા ખાઈ ગયા છે. એ આખલાઓએ એટલું ગૌચર ખાધું છે કે ગાયો માટે કે ગૌચર રાખ્યું નથી.
4 પગાવાળા આખલા ના ખાઈ શકે, 4 પગાવાળી ગાય માતા ના લઈ શકે, એ જગ્યાએ 2 પગાવાળા આખલાઓએ લઈ લીધી છે. સરકારની આંખમાં ધૂળ નાખીને કેટલીક ગૌચરો આજે પણ દબાઈ ગયેલ છે, જેના ઉપર કેટલાક શોપિંગો બનેલા છે, કેટલામાં ખેતી થાય છે, કેટલામાં સરકારી બિલ્ડિંગો બની ગઈ છે. મહત્વનો મુદ્દો કે જો આ ગૌચર ખુલ્લું થાય તો પશુ માલિકોને પોતાના પશુઓ એ ગૌચરમાં ચરવા જઈ શકે. અને અગાઉ પહેલા હતું કે ગોવરિયા પણ ગૌચરમાં ગાયો લઈને જતા હતા અને ગાયોને ચારતા હતા. આખો દિવસ ગોવાર ત્યાં પશુઓને ધ્યાન રાખીને બેસતા હતા અને સાંજે વાળું ટાઈમ થાય એટલે ગાયોને લઈ અને તેઓ પોતાના ઘરે આવતા હતા. અને ગાયો પણ એવી રીતે સમજણ હતી કે એ ગોવાર પાછળ ગાયો આવતી અને પોતાના વાડામાં જાતે પૂરી જતી હતી. અને આજે પણ એ ગાયો છે કે એનો માલિક જ્યારે રોડ ઉપર નીકળે ત્યારે ગાય એની પાછળ જાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી તંત્રમાં અને નગરપાલિકાઓમાં કામ કરવાની ઈચ્છા ના હોય, જેના કારણે આજે પશુઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થાય છે. એમાં ખાસ કરીને મારે તો હિન્દુ ધર્મના નામે જે સંસ્થાઓ ચાલે છે, જે ધાર્મિક સંસ્થાઓ છે, એ તમામ સંસ્થા સંચાલકોને પણ મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપ આગળ આવો. સરકાર આગળ ના આવતી હોય તો આપ આગળ આવો. આપણી રીતે વ્યવસ્થા થતી હોય તો કરો. કારણ કે કોઈ પણ સંસ્થા હોય એમને જ્યારે સંસ્થાનું નામ આગળ વધારવું હોય અને જ્યારે કોઈ સ્કૂલ બનાવતી હોય ત્યારે એવી સંસ્થાઓ સ્કૂલ બનાવતી હોય અને એવી રીતે સરકાર પાસેથી જમીનો લેતી હોય છે. તો શું કોઈ એવી સંસ્થા તૈયાર ના થાય કે સરકાર પાસે જમીન માગી અને નગરપાલિકા સાથે સંકલન કરી, વહીવટીતંત્ર સાથે સંકલન કરી અને આ પશુઓની સમસ્યા દૂર કરવા માટે કોઈ સંસ્થા આગળ ના આવે? જો આવે તો શહેર માટે ખૂબ હિત રહેશે. કારણ કે એ જ સંસ્થાના કારણે ડીસા શહેરના હજારો લોકો આકસ્મિક જે મોતથી ભેટી રહ્યા છે તેને અટકાવી શકાય છે. બીજી વાત છે કે આજે ગૌ માતાને જ્યારે આપણે હિન્દુ ધર્મની માતા કરીએ છીએ ત્યારે હિન્દુ ધર્મની અનેક સંસ્થાઓ છે કે અત્યારે આપણા જગતગુરુ શંકરાચાર્ય જોયો હતો કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર સામે લડત આપી રહ્યા છે. પગયાત્રા કરી છે. પદયાત્રામાં તેઓએ એક જ મુદ્દો મૂક્યો છે કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેરીબેન ઠાકોરે પણ આ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો. પરંતુ જે હિન્દુત્વના નામે વોટ લઈ, ગાયના નામે વોટ લઈને સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ હોય, આગેવાનો હોય, જ્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે જ્યારે પ્રશ્ન સંસદમાં મૂક્યો તો આ મુદ્દાને કેમ ગંભીરતાથી ના લીધો? એ જ મોટો સવાલ છે. જો આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોત અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરી હોત તો આ ગાય માતાની જે દયનીય હાલત છે એ દયનીય હાલત ના રહોત. અને ગાય માતાને એક માતાનો દરજ્જો રાષ્ટ્ર લેવલે મળી જોત. અને ગાય માતાને અત્યારે ઘરે ઘરે જવું પડે છે ખોરાક માટે, કચરાના ઢગલામાં ભૂલવું પડે છે, પ્લાસ્ટિક આરોગવા પડે છે. એ દિવસો જતા રહો. કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકારને એવું લાગતું હોય કે કોંગ્રેસના સાંસદના કહેવાથી આપણે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું જે સરકાર છે એ બદનામ થશે, એવો કદાચ ભય હોઈ શકે. પરંતુ હું તો એવું કહું છું કે 240 ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે સંસદમાં અને બીજા એમના ટેકેદારો છે. તેમાંથી એક પણ સાંસદ લોકસભાની અંદર શું આ પ્રસ્તાવ ના મૂકી શકે? બીજી વાર જો આ પ્રસ્તાવ મૂકે અને સરકાર આ પ્રસ્તાવને પાસ કરે લોકસભામાં અને રાજ્યસભામાં અને સમગ્ર ભારત દેશની અંદર ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરે તો ખરેખર હિન્દુ ધર્મમાં જે ગાય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે સાર્થક થઈ શકે છે. કારણ કે હિન્દુ ધર્મમાં અને હિન્દુ ધર્મના લોકોમાં ગાય માતા પ્રત્યે ખૂબ જ
લાગણી છે, ભાવના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના ડરથી દબાયેલા હોય. તેના કારણે કોઈ હિન્દુ ધર્મની કોઈ સંસ્થાઓ છે કે હિન્દુ ધર્મ સાથે જે જોડાયેલા છે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી. જેના કારણે આજે આ ગાય માતાની હાલત દયનીય બની ગઈ છે. તો આજના આ ગાય માતાના મુદ્દાને લઈ આપણે આ વિડીયો ગુજરાતના નહીં, ભારત દેશના તમામ રાજ્યોમાં જે રાજકીય પક્ષના સાંસદો છે, ધારાસભ્યો છે, નગરપાલિકાના પ્રમુખો છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, જિલ્લા પંચાયતના પ્રમુખો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, એમની પાસે આ વિડીયો ખાસ ને ખાસ પહોંચે અને આ વિડીયોના માધ્યમથી હું તમામ રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખોને, સાંસદોને, ધારાસભ્યશ્રીને, જિલ્લા પ્રમુખોને, નગરપાલિકા પ્રમુખોને બે હાથ જોડીને વિનંતી કરીશ કે જેમ મને જલ્દી લોકસભામાં, રાજ્યસભામાં રજૂઆત કરીને ગાય માતાને સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રમાતા જાહેર કરે તો આ હિન્દુ ધર્મની ગાય માતાને ખૂબ જ સુરક્ષિત રહેશે. ગાયને આપણે જે પૂજીએ છીએ એ પૂજનીય બની રહેશે. કારણ કે ગાય માતાની કતલ થાય ત્યારે આસપાસમાં જો કોઈ હિન્દુનો દીકરો હોય તેનું ખૂબ જ દિલ દુખાતું હોય છે. ગુજરાતની અંદર ગૌ હત્યા કાયદો અમલમાં હોવા છતાં કસાઈઓને કોઈનો ડર નથી. બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનથી અનેક વાર આપણે જોયું હશે કે અનેક વાર ગાય માતાને ગાડીઓમાં ખીચોખીચ ભરી ડબલ ડેકર પાટિયા લગાવી અને ગાય માતાને રાજસ્થાનની સરહદમાંથી, બનાસકાંઠામાંથી ઘૂસી અને અમદાવાદ, મુંબઈ સુધી ગાય માતાને કતલખાને પહોંચાડવાનું કામ આ કસાઈઓ કરી રહ્યા છે. અને એના માટે હું ધન્યવાદ આપીશ બનાસકાંઠા જિલ્લાના તમામ જીવદયા પ્રેમીઓને, ખાસ કરીને અને જે આ જીવદયા પ્રેમીઓને જે પ્રેરણા આપી, જેઓને શક્તિ આપી એવા સ્વર્ગવાસી ભરતભાઈ કોઠારીને કે જેઓએ અનેક જીવોને બચાવ્યા છે કતલખાને જતા. અને એમની સાથે લીગલી કામગીરી કરવામાં હિનાબેન ઠક્કર અને કિશોરભાઈ દવે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે કે આજે કોઈ પણ જીવદયા પ્રેમીને, કોઈ પણ પશુઓને બચાવવા જતા કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે તેઓએ ખડે પગે તેમની સાથે રહી અને કામગીરી કરે છે. જ્યારે લીગલ કામગીરીની અંદર ડીસાના ધારાશાસ્ત્રી, એડવોકેટ એવા ધર્મેન્દ્રભાઈ ફોફાણી કે જેઓ સમગ્ર ગુજરાતની અંદર કતલખાના બંધ કરવા માટે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને પોતે અરજદાર બન્યા છે. અને પોતે સમગ્ર ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓની અંદર, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની અંદર, ફૂડ એન્ડ ડસ્ટની અંદર તમામ જગ્યાઓ પર તેઓએ લેખિતમાં રજૂઆતો કરી અને તેમની અરજીઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક સરકારમાં પણ પહોંચી છે. અને ટૂંક સમયની અંદર સરકારમાં જે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ છે એ હાઈકોર્ટ ટૂંક સમયની અંદર એનો ફેસલો પણ સંભળાવવાની છે. પરંતુ ગુજરાતની અંદર ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ અનેક જગ્યા પર ગૌ હત્યા થઈ રહી છે. ગેરકાયદેસર કતલખાના જે છે આજે પણ ગુજરાતના અનેક શહેરોની અંદર ધમધમી રહ્યા છે. સાથે એડવોકેટ ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ લોકોને પણ અપીલ કરી હતી અને આજે હું પણ અપીલ કરું છું, સરકારને પણ અપીલ કરું છું, નગરપાલિકાઓને પણ અપીલ કરું છું કે જે લાયસન્સ વગરના કતલખાના ડીસામાં ધમધમી રહ્યા છે. થોડા દિવસ પહેલાં કાર્યવાહી થઈ હતી, માત્ર નામ પૂરતી, દેખાવા પૂરતી, પરંતુ ફરીથી એ જ કતલખાના ફરીથી ધમધમી રહ્યા છે. એમને બંધ કરવા માટે નગરપાલિકા અને પોલીસે સંકલન કરી આગળ આવવું જોઈએ. જે હિન્દુ ધર્મની લાગણી ડૂબાઈ રહી છે એ લાગણીને માન આપી અને તેઓએ કાર્યવાહી થવી જોઈએ.
તો બીજી મારી સરકારને એક વિનંતી છે કે ગાય માતાને જ્યારે રાષ્ટ્ર માતાનો દરજ્જો સરકાર જાહેર કરે તો આપણા હિન્દુ ધર્મની અંદર ગૌ માતાને પૂજનીય ગૌ માતા તરીકે આપણે માનીએ છીએ તો એનું ખૂબ જ માન્ય આગળ વધી જશે. પશુ માલિકોને મારી બે હાથી જોડીને મારી વિનંતી છે કે આપણા પશુઓને રોડ ઉપર ના છોડો તો સારું, કારણ કે રોડ પર છોડવાથી બે તરફ નુકસાન થાય છે. એક, જે પશુઓ છે એ અનેકવાર ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. માણસને તો કોઈ અકસ્માત થાય તો એને તાત્કાલિક ઇમરજન્સી સારવાર મળી જાય છે, હોસ્પિટલમાં સારવાર મળી જાય છે, વીઆઈપી હોસ્પિટલમાં પણ સારવાર માણસને મળી જાય. પરંતુ જ્યારે પશુ મતલબ કોઈ ગાય રોડ પર બેઠી હોય, એના પર કોઈ ગાડીનું ટાયર ફરી જાય કે કોઈ ગાય ગાડીના હડફેટે આવી જાય, ગાય નીચે પડી જાય, તો એ ગાયને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે ડીસાની અંદર એક જ જલિયાન ગૌશાળાની એમ્બ્યુલન્સ છે જે 24 કલાક દોડે છે, અને આવી આકસ્મિક જે ઘટના બનતી હોય એમાં ગાય માતાને કોઈ પણ પશુ હોય એમને સારવાર આપવામાં આવે છે. પરંતુ ડીસાની કમનસીબી ગણો કે કમનસીબી કે નબળી નેતાગીરી ગણો, આવડા મોટા ડીસાની અંદર માત્ર એક જ જલિયાન ગૌશાળાની એમ્બ્યુલન્સ અત્યારે સેવા આપે છે. સરકાર પશુ અત્યાચાર નિવારણ સમિતિ બનાવેલી છે. એસએમસી કે કંઈક સંસ્થા છે કે જે અત્યારે કામગીરી કરી રહી છે. પરંતુ એની અંદર આપણે જાણશો તો આપણે નવાઈ લાગશે કે જિલ્લાના કલેક્ટર, જિલ્લાના એસપી એવા લોકો અંદર હોદ્દેદાર હોવા છતાં પશુ અત્યાચાર નિવારણ સમિતિની અંદર જે એમ્બ્યુલન્સ બનાસકાંઠામાં ફરતી હતી, ડીસાની અંદર ફરતી હતી, એમ્બ્યુલન્સ પણ બંધ કરી દેવામાં આવી છે. એટલે પશુઓને તાત્કાલિક સારવાર મળવી પણ હવે મુશ્કેલ બની ગઈ છે. તો પશુ માલિકોને મારી વિનંતી છે કે આપણા પશુઓ રોડ પર ના છોડો. આપણે ઘરે એક ગાય હોય, બે ગાય હોય કે 5 ગાય હોય, જેમ આપણા દીકરા દીકરીને તમે પાડીને મોટા કરો છો, એવી રીતે આપણા ઘરે જો પશુ હોય તો એને પણ એના ભાગનું જે કિસ્મતનું ભગવાન આપે છે એ જ એને આપી અને એનું જીવન નિહાળો. કારણ કે વર્તનમાં તમને ગાય તો તમને વર્તનમાં દૂધ આપે છે, અને અત્યારે તો તાજેતરમાં બનાસ ડેરી દ્વારા પણ ગૌમૂત્ર લઈને પણ મોટો પ્લાન મૂકવામાં આવ્યો. ડેરીના માધ્યમથી પણ ખૂબ પોષણ આપવામાં આવી રહ્યું છે. ગાય માતા દૂધ આપે છે, ગૌમૂત્ર પણ એનું કામ આવે છે. તો એનો સદુપયોગ કરો અને પશુઓને રોડ પર ના છોડો, એવી મારી બે હાથ જોડીને વિનંતી છે તમામ પશુ માલિકોને. નગરપાલિકાને પણ મારી વિનંતી છે બે હાથ જોડીને કે ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાઓ દૂર કરવા માટે પશુવાડો બનાવવાની વ્યવસ્થા કરો. ત્યાં પશુવાડાની અંદર પશુઓ રહી શકે અને પશુઓને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરો. સાથે લીલા ઘાસચારા વેચાણ જે છે એમના માટે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા વેચાણ પર પ્રતિબંધ મૂકીને જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે, જેથી વારંવાર એમને પણ નુકસાન થઈ રહ્યું છે. તો જે પશુવાડો બનાવો એની આસપાસમાં આ ઘાસચારા વેચાણ કરનારા લોકો ત્યાં બેસી શકે અને ઘાસચારાનું વેચાણ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ભારત સરકારને અને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે. જેવી રીતે મહારાષ્ટ્રમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો જાહેર કર્યો છે, એવી રીતે ગુજરાતમાં પણ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરવામાં આવે. સાધુ સંતો અને ખાસ કરીને જગતગુરુ શંકરાચાર્યને કે જેઓ ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ખૂબ જ લડત આપી રહ્યા છે, એમને પણ તમામ હિન્દુ સંગઠનોએ સાથ અને સહકાર સાથે એમને સમર્થન આપવું જોઈએ. અને આજના મુદ્દા વિશે એક જ ચર્ચા લઈને આપણી સાથે આવ્યા હતા કે ગૌ માતાને જે દયનીય હાલત છે તેમાંથી ગૌ માતાને બહાર લાવીએ અને ગૌ માતાને એક સુરક્ષિત રહી શકે એવી વ્યવસ્થા કરીએ, એમને ઘાસચારો પાણીની વ્યવસ્થા થાય તેવી વ્યવસ્થા કરવા માટે આપણે જ્યારે આજે સરકારને વિનંતી કરી રહ્યા છીએ, ત્યારે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. જેટલો વિડીયો શેર થશે એટલો લોકોમાં એક જાગૃતિ આવશે
જાગૃતિ આવશે તો આપણા વિડીયોના માધ્યમથી જે પણ જીવદયા પ્રેમીઓ હશે, ગૌ માતાને માનતા હશે, એવા લોકોમાં થોડીક પણ એમનામાં પ્રેરણા આવશે તો આપણી ગાય માતાને થતું નુકસાન અટકાવી શકાશે. તો મારે આજના માધ્યમથી મારી ચેનલ બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપણે સૌને વિનંતી કરું છું કે વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી બેસીને વિડીયો દેખાડજો, સંભળાવજો. અને કંઈક એમાં જો વિડીયોની અંદર કંઈ મારાથી ભૂલચૂક થયું હોય તો આપણી સૌને હું સમાપન માગું છું કે કદાચ મારાથી બોલવામાં કોઈનું દિલ દુખાયું હોય, કોઈને મનદુખ થયું હોય તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને માફ કરજો. કારણ કે સમજણ વસ્તુ ઘણી મહત્વની છે. કદાચ કોઈ એવા પ્રશ્નો હોય કે જેમાં મારા કદાચ સમજણ ના થઈ હોય અને કદાચ બોલાઈ ગયું હોય, તેના માટે પણ હું માફી માગું છું. પણ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એવી આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.